નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અસંખ્ય બફારા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે તુફાની વરસાદ વરસતા ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટ શહેરમાં અસંખ્ય બફારા બાદ સંધ્યા ટાણે 1 કલાક અને 10 સેકન્ડે વીજળીના કડાકા ભડાકા સાથે સવા 3 ઇંચ તુફાની વરસાદે ચારે બાજુ પાણી કરી દીધું હતું। રાજકોટમાં વરસાદ સાથે આફત વરસી હોય તેમ વીજળી પડવાથી યુવક અને 14 ઘેટા બકરાના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આકાશમાં વારંવાર થતી વીજળીના પ્રચંડ અવાજથી નાના બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટમાં ગઈકાલે સાંજે 5:30 કલાકે અને 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તેના 1 કલાકમાં એટલે કે સાંજે 6:30 થી 7:30 દરમિયાન અચાનક જ હવામાનમાં પલટો આવ્યો હતો। 1 જ કલાકમાં 10 સેકન્ડે વીજળીના કડાકા ભડાકા સાથે સવા 3 ઇંચ તુફાની વરસાદે ચારે બાજુ પાણી કરી દીધું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આકાશમાં વારંવાર વીજળીથી પ્રચંડ અવાજથી નાના બાળકોના ભયનો માહોલ જોવા મળ્યો હતો। જે કડાકા ભડાકા વચ્ચે રાજકોટમાં જુદા જુદા 2 સ્થળો વચ્ચે વીજળી ખાબકી હતી। જેમાં રૈયાધાર મફતિયાપરા વિસ્તારમાં રહેતા દલુભાઈ બીજલભાઈ બારૈયા નામનો 43 વર્ષનો યુવાને સાંજે 6 વાગે આસપાસ ઘરની નજીક ત્યારે વીજળી પડતા તેને ઈજા પહોંચી હતી। યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જી હા મિત્રો, જ્યાં તેને સારવાર કારગત નીવડે તે પૂર્વ તેના મોત નિપજતા પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો હતો। આ અંગે યુનિવર્સિટી પોલીસ મથક હિતેશભાઈ જે જોગડિયાએ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો।